સંજયભાઈ, સ્મિતાબેન, તમારું સ્વાગત છે આપણા વાતચીતના પ્રોગ્રામમાં. આજે આપણે લુકના 11મા અધ્યાયનો અંતનો ભાગ અને 12મો અધ્યાય પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. પણ બહુ ગહન એમાં ટોપિક્સ છે, એટલે જોઈએ કેટલું પૂરું થાય છે. પણ બની શકે એટલું આપણે પ્રયત્ન કરીશું. સ્મિતાબેન, થોડું રિવિઝન કરાવશો? એટલે આપણે લુકના 11 અધ્યાયના જે સેકન્ડ ભાગમાં આપણે જે જોયું એમાં છેલ્લી બાબત આપણે એ જોઈ કે ઈસુ ખ્રિસ્ત ને જ્યારે એમ કહેવામાં આવે છે કે તમે લાઈક ધન્ય ટુ યોર મધર, બરાબર, તમારે માને ધન્ય હો, કારણ કે તમે જે કંઈ કામ કરો છો એનાથી લોકો અચરજ થાય છે. ને ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા જે વચનો સાંભળે છે અને માને છે, બરાબર, પ્રભુના વચનો, યા. એને ધન્ય છે, બરાબર. ત્યાર પછી આપણે દીવાનું ઉદાહરણ જોયું અને ત્યાર પછી આપણે ફરોશીઓ અને શાસ્ત્રીઓ પર પ્રભુ ઈસુ કહે છે કે તમે લોકો ઢોંગી છો અને તમે લાઈક ઢોંગ વધારે કરો છો, તમારા હૃદયમાં પ્રીતિ નથી, પ્રેમ નથી. તમે દશાંશ તો બરાબર ભર્યા ભંડારોમાં તમે લઈ આવો છો, ઇવન નાની સરખી વસ્તુઓનું બી તમે દશાંશ આપો છો, પણ તમે યુ આર ફાર અવે ફ્રોમ ધેટ રાઈટ. લાઈક ગોડ્સ લવ. અને ત્યાર પછી પછી આપણે જોયું છે ઈસુ ખ્રિસ્ત દુઃખી થાય છે, કારણ કે એ પણ યાદ કરે છે કે આ જ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કારણે આબેલથી માંડી અને જખારિયા સુધી ના પ્રબોધકો જે એમની વિરુદ્ધ બોલ્યા એમને મરી જવું પડ્યું હતું. એ બાબતો આપણે 11મા અધ્યાયમાં બરાબર છે. જોઈ. લુકના 12મા અધ્યાયની અંદર શરૂઆતની અંદર જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરોશિયોના ખમીર વિશે ચેતવણી આપે છે અને પછી એ શિક્ષણ આપે છે કે તમારે ઈશ્વર સિવાય કોઈનો બી ડર ના કરવો જોઈએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાનું એ લોકોને પ્રભુ ઈસુ એમના શિષ્યોને શીખવાડે છે. અને એ બીજા ઘણા બધા ઉદાહરણો દ્વારા શિષ્યોને અને જે લોકો ટોળું એકઠું થયું હોય છે, જે પ્રભુ ઈસુને સાંભળવા આવ્યા હોય છે, એ બધાને એ દ્રષ્ટાંતો દ્વારા વાતચીત કરે છે. પણ એક થીમ છે, એ લોકોને પરમેશ્વર એટલે પ્રભુ ઈસુ કહે છે કે તમારે ચિંતા ના કરો, કે ચકલીઓને જેમ કોઈ ચિંતા હોતી નથી, પણ ઈશ્વર એમની કાળજી લે છે. ત્યારે માણસ જે છે એ તો એનાથી વધારે મૂલ્યવાન છે, એટલે એમની ચિંતા પરમેશ્વર ચોક્કસ કરે છે. એટલે માણસે ખાવા પીવાની ઓઢવાની બહુ ચિંતા કરી નહીં, પણ એમણે આકાશનું રાજ્ય શોધવું જોઈએ અને હંમેશા તૈયાર રહેવું જોઈએ પ્રભુ ઈસુને મળવાને માટે. સંજયભાઈ, તો આજ 12મા અધ્યાયમાં ઘણી બધી બાબતો એવી છે, રહસ્યમય ગણી શકો અથવા ચેલેન્જિંગ ગણી શકીએ આપણે, એવી બાબતો છે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું આ ફરોશીઓના ખમીર વિશે, અને પછી જે પ્રભુ ઈસુ કહે છે કે ફક્ત પરમેશ્વરનો ડર રાખો. તો આપ એ બાબત પર તમે જરી વાત પ્રકાશ પાડશો? એટલે હું મારા કેલિબર પ્રમાણે પ્રકાશ પાડીશ. ઇટ્સ કોમ્પ્લેક્સ, બટ એટલે ઈસુ ખ્રિસ્તનું કહેવું એમ છે કે જે લોકો પેલા હિપોક્રિટ્સ એટલે કે જે આપણે દંભી. એટલે દંભી, હા, એટલે આપણે એમ કહીએ દંભી અથવા કહેશું ને કરેશું એવા લોકો જે હોય છે હિપોક્રિટ્સ, એટલે એ જે ફારોશીઓનું ઇટ વોઝ લાઈક અ ટ્રેડમાર્ક. એટલે એ જે ફરોશીઓનું જે મેઇન પ્રોબ્લેમ હતો દેટ વોઝ તે આડંબર બહુ હતો એમનો, દેખાવ વધારે કરે, અને દેટ વોઝ ધ ખમીર, એટલે એમની જે હિપોક્રેસી. એટલે આપણે એટલે એની સાથે એમને ચેતતા લેવાનું કીધું કે તમે એનાથી ચેતતા રહો, કે તમારે આખું બધા લોકોનું મગજ એ લોકો એનાથી બગડશે અને તમારે એટલે એનાથી ખાસ ચેતતા રહેવું. અને જનરલી એટલે એની કાળજી રહે. બાકી તમને એમ લાગશે કે એ લોકો બહુ સારું બોલી રહ્યા છે, પરંતુ એ જે કહે છે કરતા નથી, અને તમને you have to be careful, અને they will never listen to word of God. એટલે એમના દિલમાં, હૃદયમાં ઈશ્વર મુકતા નથી, ખાલી બાહ્ય વસ્તુમાં બતા. અને 11મા ચેપ્ટરમાં જોઈએ છે કે પેલા ફરોશી પેલું બહારથી પેલું કપ સાફ કરે છે, પણ કે તમે લોકો તમારું હૃદય સાફ નથી રાખતા. એના કન્ટેક્સમાં આઈ થિંક ધીસ 12th ફર્સ્ટ ચેપ્ટર ગોઝ ઇન. એટલે અને એટલે ઇટ્સ વેરી સિમ્પલ થિંગ, બટ ઓલ્સો એટલે આપણે ઘણી વાર આપણા લીડરોથી આપણે સાવધ રહેવું ઇન ધ અધર સેન્સ, કે એ લોકો જો આપણને, એટલે આપણે બી થોડું જાણવું બાઇબલ, એવું મને લાગ્યું કે આપણે ધારો કે ના જાણતા હોય ને આપણે કઈ કે પાસ્ટર જે કહે છે એનો વર્ડ આપણે બી ટેક ઇટ એઝ હી નોઝ ઓથોરિટી. તો ઘણી વાર આપણે મુશ્કેલીમાં જઈએ પછી આપણે
બરાબર. એટલે આપણે પોતે થોડો અભ્યાસ કર્યો હોય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ઈસુ ખ્રિસ્ત એ જમાનામાં પણ કહ્યું છે ભાઈ તમે સાવધ રહો આવા લોકોથી. And hypocrites are everywhere, and especially the religious institutions, you see them quite often. વધારે થોડા જોવા મળે. કેમ કે એટલે આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ થિંગ. બરાબર છે. થેન્ક યુ સાહેબ. હા, આપણે જે આપણે મંડળીના આગેવાનો છે એનાથી આપણે સાવધ રહેવું જોઈએ, નહીં તો ઘણીવાર બની શકે એ લોકો દંભમાં આપણને પણ ખેંચી જાય અને આપણે પ્રભુ ઈસુથી દૂર થઈ જઈએ. સ્મિતાબેન, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને એની પર આપણે ભરોસો રાખવો જોઈએ, એના વિશે પ્રભુ ઈસુ આગળ પોતાના શિષ્યોને શું સમજાવે છે? કલમ 8 અને પછી એને ઓનવર્ડ્સમાં પ્રભુ ઈસુ કહે છે કે તમે કે યુ હેવ ટુ કન્ફેસ. પ્રભુ ઈસુ કે જે મારો પર વિશ્વાસ કરશે એ લોકોને હું દૂતોની સમક્ષ કબૂલ કરીશ, અને જે લોકો મને કબૂલ નહીં કરે એ લોકોને હું નકાર કરીશ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો બહુ અગત્યનો છે. તો એના વિશે શું શિક્ષણ આપે છે પ્રભુ ઈસુ એમના શિષ્યોને? સ્મિતાબેન, મારો અવાજ આવે છે? મને લાગે એનું માઇક એ થઈ ગયું છે, પોઝ થઈ ગયું લાગે છે. I can say till એટલે ઈસુ ખ્રિસ્ત એમ કહેવા માંગે છે કે તમે મારા નામના લીધે તમારે એટલે જે મારો સ્વીકાર કરશે લોકોની સમક્ષ એને હું ઈશ્વરના રાજ્યમાં સ્વીકાર કરીશ. જે મારો અહીં નકાર કરશે એનો હું પણ નકાર કરી શકું છું. અને કે તમે અત્યારે તમે એની ચિંતા ના કરો. અત્યારે તમને કોઈ પરીક્ષણમાં લાવશે કે તમને મારા નામ લીધે મારી પણ કાઢે, but it is better કે the only thing they will kill, કે ખાલી only thing they can do is kill you. પણ કે તમે એની ચિંતા ના કરતા કે what you have to worry is what will happen after your death. એટલે જેની એટલે ઈશ્વર after the death he has all the authority. તમને પછી permanently hellમાં you might go into that for denying Jesus. But તમે જો accept કરશો ને even death comes to you, you will be still having eternal life. It is very very deep faith, it's raising deep faith કે ભાઈ તમને પરીક્ષણ બી આવશે ને તમે કદાચ મરવું પણ પડે, પરંતુ એની અને in that context he also says કે તમે ચિંતા નહીં કરવાની તમારે એની. એવું કશું એવા સમયે તમને ઈશ્વર કહેશે શું બોલવું એવી તમને ઈશ્વર તમને જવાબ આપશે. એટલે તમારે એટલી બધી ચિંતા ને કદાચ કે ભાઈ હાઉ યુ ગોન ડિફેન્ડ યોરસેલ્ફ, કે હાઉ તમે તમારી જાત. એટલે બેસિકલી કે ઈશ્વરનો આપણે સ્વીકાર કરવો અને માણસોની આગળ પણ કરીશું કે ગભરાવું નહીં. આપણને કે ભાઈ ઈસુ ખ્રિસ્તને માનો છો તો કે ભાઈ અમે માનીએ છીએ, અને એટલે આપણે એમાં પાછા પડવાની જરૂર નથી એમ. બરાબર છે. અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા સતાવણી આવશે અને મરણ સુધી પણ તમને સતાવવામાં આવશે. એટલે એને માટે આપણે તૈયાર રહેવું જોઈએ. પ્રભુ ઈસુ તમારો ક્રોસ લઈને તમે મારી પાછળ ચાલો. એટલે આપણે પ્રભુ ઈસુનો સ્વીકાર કરતા કે એમના વિશે વાત કરતા કદી ખચકાવવું ન જોઈએ. પણ સંજીભાઈ જેમ ધ્યાન દોર્યું કે આપણે ચિંતા ન કરવી જોઈએ, પણ માનવ સહજ સ્વભાવની અંદર ચિંતા સ્વાભાવિક છે. માણસ એવું થાય છે કે હું ખાઈશ શું, કે મારી પાસે પૈસા નથી, કે મારે ઓઢીશ શું, કે આ બધી ચિંતાઓ હોય છે. તો એને એડ્રેસ કરતા પ્રભુ ઈસુ એક ઉદાહરણ આપે છે એક પૈસાદાર વ્યક્તિનું. સ્મિતાબેન, એના વિશે વાત કરશો? લુકના 12 અધ્યાય 13 ઓનવર્ડ્સ. એટલે કે એમાં ઈશ્વર જે ઉદાહરણ આપે છે એ ઉદાહરણમાં સૌથી પહેલું તો એ છે કે એક ધનવાન માણસની જે વાત કરે છે કે ધનવાન માણસ એવું કહે છે કે મારી પાસે બહુ જ ઉપજ થઈ છે અને મારી પાસે વખારો છે. બહુ વેલ નોન ઉદાહરણ છે જેમાં પ્રભુ ઈસુ લોભ ન કરવામાં આપણને કહે છે, અને આપણું જીવન એ પુષ્કળ મિલકત ભેગી કરવામાં પણ નથી એના વિશે કહે છે. અને આ એક બહુ સુંદર વાર્તા પણ છે કે અને જેમાં કે છે કે આપણને ટાઈમની ખબર નથી, કારણ કે આપણી લાઈફ શોર્ટ છે. આવતીકાલે શું થવાનું છે એ આપણને ખબર નથી. આજે આપણે છીએ, કાલે ન પણ હોઈએ. બરાબર. એટલા માટે ઈશ્વર કહે છે કે તમારું ફોકસ એ દેવના રાજ્ય પર સ્થિર કરો, કારણ કે ત્યાં ઇટર્નલ લાઈફ છે. અને અહીંયા ઈશ્વર ગોડ ઇઝ વેરી સિરિયસ. ધેર ઇઝ અ ઇટર્નલ લાઈફ અને ઇટર્નલ ડે છે. ધેર ઇઝ નો ઇન બિટવીન. કાં તમે ઈશ્વરનો સ્વીકાર કરો અથવા તો ના કરો. ધેર ઇઝ નથિંગ લાઈક ન્યુટ્રાલિટી કે હું પ્રભુ ઈસુને ઓળખું છું ને હું શૈતાનનો ને બી
ઓળખ વોટ એવર, ન્યુટ્રાલિટીનો કોઈ શબ્દ જ નથી. એટલે ઊનો થા અથવા તો તું ટાળો ઠંડો થા, થા. નહીં તો હું તને મોઢામાંથી થૂકી નાખીશ. દેટ ઇઝ અ વેરી ક્લિયર કટ. અને જેવી રીતે ઇટર્નલ લાઈફ છે, એવી રીતે ઇટર્નલ ડેથ પણ છે. એટલે ઈશ્વર ના જ પાડે છે કે તમે ચિંતા ના કરો, હું બેઠો છું. અને આના પર એક ટોલ્સ્ટોયની પણ વાત આપણને યાદ આવે છે કે ટોલ્સ્ટોયે પેલા જમીનદારની જે વાત કરી હતી એ કે હાઉ મેની land do you need? And that is, it says that only 6 food. That is for your last body is going to be wasted. That is the very well-known novel by short story by the Tolstoy. બરાબર? કે જેમાં એક ફાર્મર ની વાત છે. એટલે એ બાબત છે કે લોભ ન કરો, પ્રભુ પર ધ્યાન આપો. રાઈટ. પણ અહીંયા પ્રભુ ઈસુ કહે છે કે એક પૈસાદાર માણસનું ઉદાહરણ આપીને કહે છે કે એની પાસે પુષ્કળ ધન હતું અને એ કહે છે કે હું હજુ બી વધુ એકઠું કરું, એટલે ધન ધાન્ય જે ખેતીયારીની ઉપજ કે એના માટે મોટી વખારો બનાવું, અને એવું બનાવવાનું વિચારતો ત્યાં પરમેશ્વર કહે છે કે ભાઈ હું તારો જીવ લઈ લઈશ. તે ત્યાં આગળ એ આપણા જીવનની જે ક્ષણભંગુરતા જે શબ્દ વાપરવાનો છે ગુજરાતીમાં, એના પર પ્રભુ ભાર આપે છે કે તમારું જીવન ક્ષણભંગુર છે, આજે છે કાલે નથી. એટલે તમે એવી બાબત પર ધ્યાન આપો કે જે શાશ્વત છે, અનંત કાળ સુધી ચાલે એવી છે. ને એ છે પ્રભુનું રાજ્ય, કે પરમેશ્વર પર તમે જે વિશ્વાસ રાખો, જેના માર્ગ પર ચાલવાનું તમે શરૂ કરો તો એ માર્ગ અનંત જીવન તરફ જાય છે, શાશ્વત જીવન તરફ જાય છે. એટલે તમે નાણાકીય ચિંતા કે પછી ચિંતા કરશો નહીં. અને એને આગળ પણ એને આ જ બેઝ ઉપર એમણે કહે છે, જે પૈસાદાર વ્યક્તિ હતો એને કહે છે કે તારો જીવ હમણાં લઈ જઈશ તો શું કરીશ તું પૈસાનું? અને ઘરે સાચી વાત છે. અમારે એક સ્મિતાબેનના મિત્ર છે શ્રદ્ધાબેન, એ કહે છે કે મહાકંજૂસ મહાદાની. એમણે એક ઉદાહરણ આપ્યું હતું કે મહાકંજૂસ મહાદાની, એ જે માણસ કંજૂસ હોય ને એ મહાદાની હોય છે. એવું કેવું રીતે શક્ય બને કે કંજૂસ માણસ મરી જાય ને તો બધા પૈસા અહીં મૂકીને જ જવાનો છે, એટલે સૌથી વધારે દાન એ જ કરવાનો છે. એટલે અહીંયા પરમેશ્વર કે તમે વળી ચિંતા કરી તમે બધું એકઠું કરો ને બધું ચોંટણી પોતાની પાસે રાખો, તો એવું કરવાની જરૂર નથી. તમે તમારા પૈસા વાપરો, ગરીબો ના એકઠું કરી કેટલું તમે વાપરવાનો છો. અને ઘણી બધી વાર અમે આ બાબત પર ચર્ચા વિચારણા કરી છે સ્મિતાબેન સંજયભાઈ સાથે વાત કરીએ ત્યારે, કે ઘણીવાર પૈસાદાર વ્યક્તિઓ હોય છે, ઘણા લોકો ભ્રષ્ટાચાર કરીને બી કરે છે લાખો રૂપિયા. અને ભારતમાં તો ઘણીવાર એવું બી કહેવાય છે દિવાલોની અંદર લોકો હોય છે પૈસા, લોકો જમીનમાં દાટી દે જેટલા પૈસા. હવે જ્યારે એ વ્યક્તિને ખબર છે કે હું પૈસા મારી પાસે આટલા બધા છે એનો ઉપયોગ કરી જ નથી શકતો, તો શા માટે હું વધારે ભ્રષ્ટાચાર કરીને વધારે કાળું નાણું એકઠું કરું? પણ તકલીફ એ છે કે લોકોની દ્રષ્ટિ આ જગતમાં છે, એ લોકોની દ્રષ્ટિ પરમેશ્વર પર નથી. કદાચ એ વ્યક્તિ ધાર્મિક પણ હોઈ શકે છે, અને પણ એનું દ્રષ્ટિ જે ઈશ્વરનું સત્ય છે નથી શોધી રહે. એટલે એ નાણાં એકઠા કરવા પાછળ, ભ્રષ્ટાચાર પાછળ જતું રહે છે. પરમેશ્વર કે ના, એ કશું તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે ફક્ત મને શોધો, મારી પાછળ ચાલો, અને તો તમને અનંત જીવન મળશે. અને એટલા માટે જે 32ની અંદર 32મી કલમ કે ડુ નોટ બી અફ્રેડ લિટલ ફ્લોક, ફોર યોર ફાધર ઇઝ પ્લીઝ ટુ ગીવ યુ ધ કિંગડમ. પ્રભુ શું કહે છે કે નાની ટોળું તમે ગભરાશો નહીં. જે વિશ્વાસીઓનું નાનું ટોળું છે કે એને કહે છે કે તમે ગભરાશો નહીં, કે પિતાજી એટલે પરમેશ્વર પિતા તમને આકાશનું રાજ્ય આપવા માંગે છે. તમે કશું ચિંતા કરો. સેલ યોર પોઝેશન્સ, ગીવ ટુ ધ પુઅર. મેં જેમ કીધું, પ્રભુએ ઓલરેડી કીધેલું જ છે કે તમારે જે છે એ વેચો, દવા દો, તમને જેટલું જરૂર છે રાખો અને આપી દો. અને આ થીમ આપણે ઘણી બધી વાર જોઈએ છે કે તમારી પાસે એક ડગલો હોય તો બીજાને આપી દો અને જાઓ તમારે. સુવાર્તા પ્રચાર કરવા માટે જ્યારે લોકોને મોકલ્યા ત્યારે કીધું બધું જ અહીંયા જ મૂકી જાઓ, તમે એક થેલી લઈને જ જાઓ અને વાત પતી છે, તમને બધું મળશે. પણ આ બધાની અંદર આપણને એક સંદેશો છે કે વી શુડ બી રેડી ફોર ધ લાસ્ટ અવર્સ. અંતના સમય માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. સ્મિતાબેન, તમારા માટે પ્રશ્ન છે કે અત્યારની પરિસ્થિતિની અંદર શું આપણે ધારી શકીએ કે લોકો તૈયાર છે? એનાથી બી અગત્યનો પ્રશ્ન છે કે શું હું તૈયાર છું? હું અહીંયા જે વાત કરીશ તે કદાચ હું ઇન્ક્લુડિંગ આપણે બધાની, કે જે લોકો પુલપીટ ઉપરથી ભાષણો આપે છે, બધાની જ વાત છે કે આપણે જો અગ્નિ પરીક્ષા થશે આ પ્રકારની, તો હાઉ ફાર આપણે ખરા કેવી રીતે ઉતરીશું? સોનાને જો તપાવશે ઈશ્વર, બરાબર, સોનું એટલે આપણે પોતે ખ્રિસ્તીઓને, તો કેટલા ફાર નીકળીશું એ પવિત્ર આત્મા જ જાણે છે અને આપણે જાણીએ છીએ. પરંતુ આપણે વિશ્વાસ રાખીએ પ્રભુ ઈસુમાં કે ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણે કોઈ પણ પ્રકારની સતાવણીઓનો સામનો કરી શકીએ. આપણે કદાચ આપણી પાસેથી બધું જ લઈ લેવામાં આવે, કારણ કે એ દિવસો આવવાના છે, નથી આવવાના એવું નથી. જો તમે દુનિયાવી બાબતોમાં પડ્યા હશો, કારણ કે અહીંયા નાની ટોળી કહેવામાં આવી છે, એ મોટી ટોળી નથી કહેવામાં આવી. ધેર વિલ બી વેરી વેરી
ફેથફુલની સંખ્યા બહુ ઓછી છે. હમ એટલે તમે તમારી જાતને જ્યારે ખ્રિસ્તી કહો છો ત્યારે યાદ રાખો કે તમે શિષ્ય છો, ખ્રિસ્તી કરતા હમ પ્રભુ ઈસુના હમ શિષ્યો છો. અને જો તમારી પર સતાવણી નથી આવી તો તમે એમના શિષ્યો નથી. હું તો બહુ દ્રઢપણે માનું છું. અને એ સતાવણી એવી નથી કે તમને કોઈ આઈને તમારું ઘર બાળી નાખે ને તમને ડગલે ને પગલે તમારી સામે આંગળી ચીંધવામાં આવે, તમને ખરાબ ચિતરવામાં, તમને કામના સ્થળે તમને તકલીફ થાય, તમે સત્ય બોલતા હો એટલે તકલીફ થાય, તમે પ્રભુ ઈસુને માનતા હો તો તમે લોકોમાં હાસ્યાસ્પદ બનો, કારણ કે લોકો તમને જુદી રીતે જોવે છે. કારણ કે પ્રભુ ઈસુ આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી છે કે આપણા સિદ્ધાંતો એ અન્ય લોકો કરતા જુદા પડે છે. ધેટ ઇઝ સમટાઈમ્સ વી બીકમ લાઈક આપણે શું કે હાસ્યનું આપણે કટાક્ષ કરવાનું કે મોકરી કરવાનું કે નું એક સાધન બની જતા હોઈએ છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પર્સિક્યુશનનો હું અહીંયા એક વાત, અને આ પર્સિક્યુશન તમે ઘણીવાર એવું ન માનો કે તમારા વિધર્મીઓ પરથી જ આવશે. તમારા જ ધર્મના લોકો પરથી બી પર્સિક્યુશન આવશે. 1555માં જ્યારે ડોક્ટર રોબર્ટ ટેલરને ખાલી એવું કહેવાને કારણે એમને જીવતા ઇંગ્લેન્ડમાં બાળી નાખવામાં આવ્યા, કારણ કે એમને કેથોલિક ચર્ચ સામે એવું કહ્યું કે જે બ્રેડ અને વાઇન તમે કહો છો કે પ્રભુ ઈસુનું શરીર બની જાય છે, એ શરીર બનતું નથી. અને એ સિમ્બોલિક છે. એમાં તો એમને જીવતા બાળી નાખવામાં આવ્યા. બરાબર, આપણે એ જાણીએ છીએ. અને કયું પુસ્તકનું નામ કીધું? ટેલર કયા? રોબર્ટ ટેલર. રોબર્ટ ટેલર 1555માં ઇંગ્લેન્ડમાં. આપણે હમણાં જ એમની એનિવર્સરી લગભગ ફેબ્રુઆરી કે હમણાં જ એમની હી વોઝ ધ ફર્સ્ટ પર્સન જેને અને એમની પાસે એમના ચોકમાં જે એમનું ગામ હતું એમાં બાળી નાખવામાં આવ્યા. અને હું અત્યારે જ એમના વિશે વાંચતી હતી અને ઇટ ઇઝ વેરી હાર્ટ વોર્મિંગ ટેસ્ટિમની. જ્યારે એમની વાઈફ એમને આગલા દિવસે મળવા આવી બાળકોની સાથે, ત્યારે એમને કહ્યું તું પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ. અને એમને દેવની પ્રાર્થના કરી. આપણે પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થના કરી અને કે ઈશ્વર તને મારી પાસે લેશે તો દીકરીઓને માટે ને તારા માટે તને બીજો માણસ, તને બીજો પતિ અને પિતા પૂરો પાડશે. તું ચિંતા ના કરીશ. તું મને જે થવું છે એમાં હું ખુશ છું. અને એમની એવી ઈચ્છા હતી કે એ જ્યારે મરે ત્યારે જે ટાઉનમાં એમણે પોતાની સાક્ષી આપી હતી કે બ્રેડ અને વાઇન, આપણે જે કહીએ છીએ ને રોટલી અને દ્રાક્ષારસ, જે કેથોલિક્સ એવું માને છે કે એ ખરેખર પ્રભુ ઈસુનું લોહી અને માંસ બની જાય છે. અને એમણે એનો વિરોધ કર્યો. તો બરાબર છે. આપણે માનતા નથી ક્યાંથી, આપણે વિધર્મીઓ તરફથી નહીં, આપણા પોતાના ધર્મીઓ તરફથી કદાચ આપણને કોઈ પ્રકારની સતાવણી થઈ શકે છે. એવું નથી કે ન થઈ શકે. કોઈ પણ પ્રકારની સતાવણી માટે તમે તૈયાર રહો. બરાબર. અને એ બહુ દુઃખદ એ બનાવ બન્યો અને લોકો અને જયારે એ રડ્યા ત્યારે એ અનબિલિવેબલ છે, પણ એ મૃત્યુ પામ્યા. રાઈટ. સ્મિતાબેન, તમે બહુ અગત્યનો મુદ્દો લાયા છો કે આપણા જે વિશ્વાસી, આપણે ખ્રિસ્તી વિશ્વાસના લોકો છે, ચર્ચ તમે કહી શકો, ચર્ચના આગેવાનો છે, એના દ્વારા જ તમારી પણ સતાવણી આવે છે જ્યારે તમે સત્યના પક્ષે, પ્રભુ ઈસુના પક્ષમાં તમે રહો છો અને એ બાબતમાં બોલો છો. એટલે આપણા આ દુઃખ બારના જે આપણે શરૂઆતમાં જ કીધું કે ફારીસીઓના ખમીરથી તમે સાવધ રહો. એ લોકોના દંભથી સાવધ રહો, સાથે સાથે એ લોકોના અજ્ઞાનથી પણ આપણે સાવધ રહેવું જોઈએ. અને એને માટે આપણે આપણી જાતોને તૈયાર કરવા માટે આપણે પોતે બાઇબલનો અભ્યાસ કરીને, પ્રભુને પ્રાર્થના કરીને, એના દ્વારા પવિત્ર આત્માની આગેવાની હેઠળ આપણે શીખવું જોઈએ. જાત જાતના જે સ્કોલર્સ છે એ લોકોનો અભ્યાસ કરીને તમારી બુદ્ધિ અને તમારું વાંચન વધારી અને તમે સત્યને જાણવા પ્રયત્ન કરવો છે. ચર્ચ પરના પુલપિટ પરથી કે આવતા જે સંદેશાઓ હોય છે એના બંને આંખો મીચીને વાંચવું ન જોઈએ, આપણે માની ન લેવું જોઈએ. અને આ રીતે આપણે ભટકી ન જતા વિશ્વાસમાં સ્થિર રહીએ છીએ અને આપણે અંતરા સમય માટે આપણી જાતને તૈયાર કરી શકીએ છીએ. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉદાહરણ આપે છે એમાં એ કહે છે કે જો તમે વિશ્વાસુ રહેશો, તમે ચાકરો જે છે વિશ્વાસુ રહેશે, તો જ્યારે માલિક આવીને જોશે કે આ ચાકર આટલું સરસ કામ કરે છે તો એ ચાકરની સેવા કરશે. એટલી હદ સુધીનું અહીંયા આગળ પ્રભુ કહે છે. અને અહીંયા આગળ આપણે આ ઉદાહરણમાં સ્લાઇડ જોઈએ તો જે માસ્ટર છે તે પ્રભુ ઈસુ પોતે છે. અને એ ચાકરને નું એપ્રિશિએટ કરશે કે તે હજુ આટલી મોડે વખત સુધી
તું મારી આજ્ઞાઓ પાળતો રહ્યો છે ને મારી રાહ જોતો રહ્યો છે, તો તું બેસ ને થાક ખા ને અને બધું શરૂ કરે છે. તો પ્રભુ ઈસુએ બી જ્યારે શિષ્યોના પગ ધોયા ત્યારે એને એ જ દેખાડ્યું આપણને કે હું મોટો નથી પણ તમે મારા સમકક્ષ છો, તમે મારા મિત્ર છો. આપણે કે એવું કોઈ જે માલિક અને ગુલામનો અથવા માલિક અને નોકરનો જે સંબંધ નથી આપણી વચ્ચે, પણ જો તો આપણે વિશ્વાસુ રહીએ છીએ, આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, ઈસુની પાછળ ચાલીએ છીએ, તો ઈશ્વર આપણને મિત્ર તરીકે આપણને એના સમકક્ષ બનાવી દે છે. અને આનાથી મોટો બદલો અથવા રિવોર્ડ કહેવાય, ઇનામ શું હોઈ શકે કે આપણે પ્રભુ ઈસુની સાથે એના મિત્ર તરીકે સ્વર્ગની અંદર આપણે રહીએ. એટલે જે પ્રભુ ઈસુનું છે એ બધું આપણું પણ થશે. અને ઘણી બધી વાર આ થીમ અથવા આ સંદેશો આપણે નવા કરારની અંદર આપણે વાંચીએ પણ છે. અને જેમ સ્મિતાબેને કીધું કે આપણે અંદરથી વિશ્વાસીઓ છે, ચર્ચમાંથી પણ આવશે, પણ પ્રભુ ઈસુ એક સ્ટેપ આગળ વધીને બી કહે છે કે તમારા કુટુંબમાંથી પણ આવશે. તો સંજયભાઈ, વર્ષ 49 પછી ઓનવર્ડ્સ લખ્યું છે એની અંદર, અને એમાં મુદ્દો છે કે હું શાંતિ માટે નહીં પણ આઈ કેમ ફોર ડિવિઝન, એટલે કે હું વિક્ષેપ કરવા માટે હું આવ્યો, શાંતિ માટે નથી આવ્યો. તો એના વિશે થોડી વાત કરશો? હા, એટલે ઈસુ ખ્રિસ્તનું એમ કેવું છે કે હું આવ્યો છું એટલે ઈસુ ખ્રિસ્ત અશાંતિ કરવા નથી આવ્યા, પરંતુ એમના લીધે જે લોકોને ફાયદો અત્યાર સુધી થતો હતો પણ એમના આવવાથી જેને ફાયદો નથી થતો એ લોકોને ઈસુ ખ્રિસ્ત કેમને ઈસુ ખ્રિસ્ત પણ ચાલનારા લોકો ગમતા નથી. એટલે ઈસુ ખ્રિસ્ત એ રીતે કટાક્ષમાં એમ કેમ કે છે કે મારા આવવાથી હું એટલા માટે નથી આવ્યો એટલે શાંતિ નહીં, પણ હું ડિવિઝન કરવા આવ્યો છું. કેમ કે આ મારા જે મારી પાછળ ચાલનારા છે અને મારી પાછળ જે નથી ચાલનાર એમની વચ્ચે ડિવિઝન થવાનું જ છે. કેમ કે મારી પાછળ તમે ચાલો તો તમે જગતની રીતે નહીં રહી શકો. એટલે તમારે મધર અગેન્સ્ટ મધર, ફાધર અગેન્સ્ટ સન, એન્ડ થિંગ લાઈક એવા એક્ઝામ્પલ એમાં આપ્યા છે. એમાં એનું કારણ એ છે કે ભાઈ જો ઈસુ ખ્રિસ્તની જેમ આપણે ના રહીએ કે નોટ લવ ઈચ અધર પ્રોપરલી, એટલે આપણે પછી જે સારા લોકો હોય અને પેલા એમને ના ચાલવું હોય તો એની સાથે ઝઘડો ઓટોમેટિક થવાનો છે. અને આઈ થિંક એટલે મારું એવું કેવું છે કે ભાઈ ઈસુ ખ્રિસ્ત પોતે કે એવું કરવા નથી આવ્યા કે ઝઘડો કરવા કે વોર કરવા, પરંતુ એમને પાછળ ચાલવાથી, એમનો સંદેશોથી જે પેલા જે આગળ આપણે કન્ટેક્સમાં જોઈએ તો ફરોશિયન્સ, એ લોકોને એમને ગડબડ થાય છે, એમને તકલીફ પડે છે કે ભાઈ અમને અમારા પૈસા નથી મળતા, કે અમારો હવે લોકો નહીં સાંભળે, અમે અત્યાર સુધી આટલા બધા આગેવાન હતા, હવે ઈસુ ખ્રિસ્તની પાછળ કેટલા બધા મલ્ટીટ્યુડ ઓફ પીપલ આર ફોલોઈંગ, એટલે એ લોકોને ગમશે નહીં, એટલે એ લોકો ડિવિઝન કરશે અને કરાવશે. અને આઈ થિંક ઈસુ ખ્રિસ્તની સાથે ચાલવાનું એટલે બરાબર. એટલે ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવા માટે ઘણી વાર ફેમિલીમાં પણ ડિવિઝન થાય. આપણે નવા ખ્રિસ્તી ધર્મમાં ઘણા છોકરાઓ આપણે તો આપણા ફેમિલીમાં કઈ મુસ્લિમ ફેમિલીમાં હોય છે કે ઘણી વાર ખ્રિસ્તી થાય, પછી જેમનું પેરેન્ટ ફેમિલી હોય એ જો ખ્રિસ્તી ના હોય તો ઘણી વાર they are basically have to cut off all the relationship. એટલે તમારા ડિવિઝન, હવે એનું કારણ કશું નહીં, ખાલી ખ્રિસ્તને અંગીકાર કરે એક ભાઈ, બીજા ભાઈઓ કદાચ એની સાથે સંબંધ ના રાખે. એટલે આવું બધું થાય છે. ઈસુ ખ્રિસ્તને પાછળ ચાલવાના બધા તકલીફ પડે છે. ઇટ ઇઝ નોટ ઇઝી પાથ. As long as you walk it, you will have better reward, which nobody else can, take it away from you. બરાબર છે. એટલે તમે જો ઈશ્વરનું રાજ્ય શોધતા હો તો જે લોકો જગતનું રાજ્ય શોધતા હો છે એ તમારો વિરોધ કરશે. અને જગતના એ લોકોના મૂલ્યો અને માન્યતાઓ હોવાને કારણે એ સીધો વિરોધાભાસ આપણી સમક્ષ આવીને ઉભો રહી જાય છે. એટલે દરેક વિશ્વાસુની સમક્ષ આવીને ઉભો રહી જાય છે. એટલે ઘરની અંદર પણ ઝઘડાનું કારણ બને છે. હા, એટલે પ્રભુ ઈસુ ડાયરેક્ટલી ઝઘડા નથી કરાવતા, જેમ સંજયભાઈએ ધ્યાન દોર્યું આપણું કે એ ડાયરેક્ટ ઝઘડા નથી કરાવતા, પણ એમની પાછળ તમે જ્યારે ચાલો છો તમારા જીવનમાં એક પ્રકાશ આવે છે, અને જે પ્રકાશ તમારો આવે છે એને કારણે અંધારું છે ને એ હંમેશા એ પ્રકાશનો વિરોધ કરે છે. એટલે એને કારણે એ કોન્ટ્રાસ્ટ ત્યાં ઊભો થઈ જાય છે. એક અજવાળું છે અને એક અંધારું છે, અને એ કોન્ટ્રાસ્ટને કારણે આપણને એક ડિવિઝન, એક જાતનો વિભાજન ત્યાં આપણને જોવા મળે છે. સ્મિતાબેન, અને પ્રભુ ઈસુ આની આગળ વધીને એ ઉદાહરણ આપીને સમજાવે છે કે માણસ આબોહવામાં આજે વરસાદ પડશે, શું થશે એનું કહી શકે છે, પણ પ્રભુને વિશે એ કે પ્રભુનો સંદેશ એટલે પ્રભુ ઈસુનું જે મેસેજ છે એ ચૂકી જાય છે. તો એના માટે શું કારણ હોઈ શકે? સ્મિતાબેન, તમે એના વિશે થોડી વાત કરશો? મને તમારો એક પ્રશ્ન સંભળાયો નથી, તો તમે રિપીટ કરશો?
કે આપણે અત્યારે સમયની અંદર એવું આપણે આબોહવાનું એટલે વાતાવરણનું કહી શકીએ છીએ કે ભાઈ આજે વરસાદ થશે, કાલે આટલું 80 ટેમ્પરેચર થઈ જશે, એવું આપણે કહીએ છીએ. એટલે આપણે જગતની ખબર છે, પણ પ્રભુ ઈસુનો જે સંદેશો આવે છે એમાં રહેલું સત્ય જે છે એ આપણે નથી ઓળખી શકતા. તો એમાં કઈ કઈ બાબતો આપણને રોકે છે? એટલે મારા મત પ્રમાણે જ્યારે આપણે ઈશ્વરને નથી ઓળખી શકતા, એ આપણું સૌથી પહેલા આપણામાં જે આપણે આગળ વાત કરી કે આપણામાં પ્રાઇડ છે કે વી કેન ડુ એવરીથિંગ. ધેટ ઇઝ વન ઓફ ધ વર્સ્ટ થિંગ જેને કારણે લુસિફર આજે પૃથ્વી ઉપર છે. એ પ્રાઇડ બધામાં છે, એકમાં છે. ગરીબ વ્યક્તિમાં છે, શિક્ષિત વ્યક્તિમાં છે, અશિક્ષિત વ્યક્તિમાં છે, દરેકમાં છે. એટલે આપણે પ્રાઇડને કારણે, અને હું ઘણીવાર એવું પણ માનું છું કે ઈશ્વરે આપણને બનાવ્યા, ઈસુ ખ્રિસ્તે આપણને બનાવ્યા, બરાબર, એમની પ્રતિમા પ્રમાણે આપણું સર્જન કર્યું. તો એમની પ્રતિમા પ્રમાણે જ્યારે સર્જન કર્યું ત્યારે આપણામાં કેટલો બુદ્ધિ પણ છે, આપણામાં, બરાબર, ઇન્ટેલિજન્સ છે. અને એ ઇન્ટેલિજન્સ ઉપર આપણે એટલો બધો વિશ્વાસ કરીએ છીએ કે આપણને ખબર પડે છે કે આ તારો આ જગ્યાએ મૂવ થયો, આકાશનો કલર બદલાયો, બરાબર, એટલે તમે વરસાદ પડવાનો છે, કે અથવા તો આકાશના કલરમાં આવું થયું એટલે તોફાન આવવાનું છે. બરાબર, પહેલેના જમાનામાં લોકો પાસે તો આવા યંત્રો નહોતા, આવી ડિજિટલ વ્યવસ્થા નહોતી કે જે ઉપગ્રહ પરથી જોઈને કે સમુદ્રમાં તોફાન ઉઠી રહ્યું છે એવું નહોતું. પણ તેમ છતાં તે હોરાઇઝન પર આકાશના કલરો જોતા, આકાશ અને હવા અને પશુ પક્ષીઓના બિહેવિયર પરથી એમને ખબર પડતી હતી કે નક્કી વાતાવરણમાં ચેન્જ આવવાનો છે. એટલે આપણે બહુ વાકેફ છીએ, પરંતુ આપણે ઈશ્વરથી બહુ દૂર છીએ. આપણે પવિત્ર આત્માથી, પરમેશ્વરથી બહુ દૂર છે, કારણ કે આપણે અંતે તો આપણે આપણા બાપ જેવા, ખરા બાપ જેવા છીએ, શૈતાન જેવા છીએ. એટલે આપણે શૈતાની કાર્યોમાં રચ્યા પચ્યા રહીએ છીએ. અને શૈતાન આપણા હૃદયમાં છે જ. જેવી રીતે પવિત્ર આત્મા આપણા હૃદયમાં છે, એવી રીતે શૈતાન પણ આપણા હૃદયમાં છે. આપણે આગળ જ વાત કરી હતી કે બંનેમાંથી આપણે ચૂઝ કરવાનું છે, બરાબર. આપણે ગઈકાલનો બી જો આપણે અધ્યાય જોઈએ તો મેરી અને માર્થા, બરાબર, એની આપણે વાત કરી હતી. તો આજે બધા જ લોકો માર્થા બનીને દોડી રહ્યા છે. કોઈની પાસે બાઇબલ વાંચવાનો સમય નથી, કોઈની પાસે 2 ઘડી કૌટુંબિક પ્રાર્થના કરવાનો બી સમય નથી. શાને માટે? કારણ કે આપણે બધા માર્થા જ દુનિયાવી બાબતોમાં બહુ પડેલા છીએ. એટલે એને કારણે આપણે પ્રભુ ઈસુ કે એના નિયમોને કે એના આવવાના સમયને આપણે ઓળખી શકવાના નથી. બરાબર છે સ્મિતાબેન, આપણું ધ્યાન દોર્યું છે કે માણસ જે છે એ વ્યક્તિ દરેક એ પોતાનો સ્વાર્થ પાછળ દોડે છે. એટલે કુદરતીમાં શું ફેરફાર થવાનો છે એ માણસ પોતાના સ્વાર્થને માટે જુએ છે કે ખેતીવાડીમાં કામ લાગે, નોકરી ધંધામાં જતી વખત તકલીફ ના પડે, પોતાની સુખ સગવડ માટે જુએ છે. પણ પ્રભુ ઈસુ એમને દેખાતા નથી, કારણ કે મર્યા પછી થવાની ઘટનાઓ પર એ લોકોનું બિલકુલ ધ્યાન નથી. એટલે પ્રભુ ઈસુ જ્યારે એઓની મધ્યે ચાલતા હતા, યહૂદી પ્રજાની મધ્યે, ફારીસીઓની વચ્ચે ચાલતા હતા, પણ એ લોકો એને ઓળખી ના શક્યા કે ખ્રિસ્ત આવ્યો છે અને અમારી મધ્યે ચાલે છે. અને એ જ રીતે આજે પણ લોકો ભૂલી જ ગયા છે કે પ્રભુ ઈસુ પાછા આવવાના છે, અને એવી રીતે જ જીવે છે કે એ લોકો અનંતકાળ સુધી જીવવાના છે. એ પ્રકારે એ લોકોની મનોવૃત્તિ જેવી થઈ ગઈ છે, અને દે મિસ કે પ્રભુ ઈસુ આવવાના છે. અને એટલે જ બની શકે છે આપણે 12મા અધ્યાયમાં ઉદાહરણમાં પણ પ્રભુ ઈસુ કહે છે, ઘણા ચાકરો એવા પણ હોય છે, નોકરો, પ્રભુ ઈસુ ઉદાહરણ કહે છે કે એ લોકોને પ્રભુ જે સોંપણી આ કરવામાં આવી છે જવાબદારીની, એ નિભાવતા નહીં હોય અને ગમે તેવું મિસબિહેવ કરતા હશે, અને પ્રભુ પાછા આવી અને એ લોકોનો ન્યાય કરશે, અને એ એમના માટે બહુ કઠણ પડશે. એવું પ્રભુ ઈસુ અહીંયા આગળ આપણે 12મા અધ્યાયમાં આપણને શીખવાડ્યું પણ છે. તો છેલ્લે અંતમાં આપણે પહોંચ્યા છીએ, તો એમાં પ્રભુ ઈસુ કહે છે કે તમારા વિરોધી સાથે તમે સમાધાન કરો. તો એના વિશે સંજયભાઈ તમે થોડી વાત કરશો કે કેમ એટલું અગત્યનું છે આપણે સમાધાન કરવું વિરોધી સાથે? વિરોધી સાથે સમાધાન એટલે કરવાનું કે ઇટ્સ ધ સેમ કોન્ટેક્સ, કે તમે મોટાભાગના વિરોધી લોકો, I mean in general I'm assuming કે it's for the money or land or something તમારો ઓપોઝ કરતા હોય. હવે એ તમારી it's not the material thing that તમારે એની બહુ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બને ત્યાં સુધી તમારે એની સાથે સમાધાન કરીને જવા દેવાનું. થોડુંક તમારું ઘસાઈ જાય તો it is not an important thing. એટલે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી એના માટે લાંબુ ઝઘડો કરવાની જરૂર નથી. એટલે ઈસુ ખ્રિસ્ત
એમ કહેવા માંગે છે કે તમે સમાધાન કરો તો સારું, તો પછી કે એ બધી જરૂરી વસ્તુ છે જ નહીં. એમાં તમે સમાધાન કરી અને કોર્ટમાં લઈ જાય કે કોર્ટમાં એના ઝઘડા સોલ્વ થાય છે, બીજા કોઈ ઝઘડા સોલ્વ કરતા નથી લોકો. સ્પિરિટના ઝઘડા ત્યાં સોલ્વ નથી કરતા. રોમન લોકોએ કહી દીધું કે આ તો આમાં અમારાથી કશું ના થાય. એટ ધ ટાઈમ ઓફ પોન્ટિયસ પિલાટની ટ્રાયલ. એટલે ઈસુ ખ્રિસ્ત એ કહેવા માંગે છે કે તમે ઝઘડા ટંટામાં એટલા દૂર આવ્યો કે ધીઝ આર નોટ મટીરિયલ થિંગ. આપી દો કે ભાઈ આ લઈ જા, જાને જવા દે. બરાબર છે. 12મા અધ્યાયની થીમમાં જે લુકે બધું તૈયાર કર્યું છે એમાં અને પ્રભુ ઈસુના આખા શિક્ષણમાં જે દેખાડ્યું છે કે તમારું ધ્યાન આકાશના રાજ્ય પર છે ને 58 અને 59 જે છે ને એમાં એ થોડુંક કોમ્પ્લેક્સ છે, કારણ કે આપણને એવું લાગે છે કે ઈસુ ખ્રિસ્ત આપણને આપણા વિરોધીઓ વિશેની વાત કરે છે, પણ અહીંયા ઈસુ ખ્રિસ્ત પોતે જ વિરોધી છે. કારણ કે મેં તમને હમણાં આગળ કહ્યું કે આપણે શૈતાનના પણ દીકરા દીકરીઓ છે, અને ઈસુ ખ્રિસ્ત કહે છે હું તમારો વિરોધી છું, તમે મારી જોડે શું મેળ કરો, રિકન્સાઇલ, જજમેન્ટ હું તમને નહીં છોડું, જજમેન્ટ ડે આવી ગયો, પતી ગયો, ફર્ગેટ ઇટ, તમે છેલ્લી દમડી નહીં ચૂકવો ત્યાં સુધી હું તમને નહીં છોડું, તમારો ન્યાય કરીશ. એના સંદર્ભમાં પણ આ છે. રાઈટ. તમે બહુ અગત્યનો મુદ્દો લાયા છે, કારણ કે પ્રભુ ઈસુ પણ ન્યાય કરવાના છે જજ તરીકે. અને આજે આપણે જેમને એડવાઇઝરી આપણા બનાવ્યા, વિરોધી બનાવ્યા છે. પ્રભુ ઈસુ તો આપણા વિરોધ આપણને પ્રેમ કરે છે, પણ આપણે જ એને વિરોધી બનાવ્યા છે અને આપણે જ કરી રહ્યા. ત્યારે પ્રભુ ઈસુ કે તું સમાધાન કરી લે જ્યાં સુધી જજમેન્ટ ડે નથી આવ્યો, નહીં તો પછી તને તકલીફ પડી શકે છે. And I think if you go back to the Lord's Prayer, that is what it is. તમે તમારોને માફ કરો તો હું માફ કરીશ. Maybe I think in that context you can take it as well. Right. એટલે આ બધી એટલે મારું I took it more literal sense. આપણે કોર્ટમાં આવી જ બધી વસ્તુ, લેન્ડનો ઝઘડો હોય કે પૈસાનો ઝઘડો એવું બધું હોય, એમાં થોડું ઇટ્સ ઓકે, યુ કેન લેટ ગો. ના સંજયભાઈ, તમે જે ઇન્ટરપ્રિટેશન કર્યું છે એ પણ બરાબર છે અને એ જ પ્રમાણે લખેલું છે. એટલે તમને સીધો અર્થ એ જ આવે. અને પછી તમે ઘણીવાર કોમેન્ટેટર હોય ને સ્મિતાબેન જેવા હોશિયાર વ્યક્તિઓ હોય, એ બધા જુદા અર્થ કરી શકે છે. આપણે આપણી રીતે વિચારીએ તો સીધું સટ છે. અને ઘણી બધી વાર આપણે જોઈએ તો પ્રભુ ઈસુએ જે સીધું સટ જ બધા લોકોને કીધું છે, કોઈ કોમ્પ્લેક્સ કીધી વાત નથી. તમારે મોટા ભાગે જોઈએ તો અમુક બાબતમાં જે છે અને અમુક છુપા સંદેશા પણ હોય છે, પણ એ જુદી વસ્તુ છે. પણ આ વાતની સાથે સંજયભાઈ જે કીધું કે ભાઈ આપણે આવી નાની મોટી વાત છે, નાણાકીય બાબતો આ છે તે બધાનું તમે છોડી દો, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અને એના પછી આજે હું એક મિત્ર અમારા છે સરદારાસિંહ સાથે વાત કરતો હતો કે આમાં જે વાત ચાલતી હતી કે દુશ્મનો માટે આપણે પ્રાર્થના કરવાનું, એમણે વાત ચાલતી હતી કે આપણે દુશ્મનો કીધું છે કે ભાઈ તમારા દુશ્મનો માટે પણ પ્રાર્થના કરો. અને ઘણીવાર એમ થાય કે આપણે દુશ્મનો માટે શા માટે પ્રાર્થના કરવાનું? એટલે અમે બંનેને એક જ સાથે વિચાર આવ્યો કે આપણે દુશ્મનો માટે પ્રાર્થના કરીએ, આપણે એમ કરીએ કે એને સારું થાય, એનું ભલું થાય, તો એ એકચ્યુઅલી આપણા પોતાનું ભલું થવાનું, આપણે ફાયદા માટે થવાનું છે. એટલે તમે પ્રાર્થના ભલે દુશ્મન માટે કરો છો, પણ એનું રિઝલ્ટ આવશે ને તો ઈશ્વર એનામાં જો કામ કરશે તો તમારો ઝઘડો ઓછો થઈ જશે, મટી જશે. તો ફાયદો તો તમને જ થવાનો છે. તમારે એક દુશ્મન ઓછો થશે, તમારે જે અનનેસેસરી તમારી શક્તિ એની પાછળ રોકેલી હતી એ જ નહીં રોકાય, અને યુ કેન યુઝ ઇટ મોર ટુવર્ડ્સ ઈશ્વરની રાજ્ય માટે તમે વધારે વપરાઈ શકો. એટલે તમે જો દુશ્મન માટે બી પ્રાર્થના કરો એ ફાયદાકારક છે. તો અહીંયા ઈસુ કરી છે કે તમારા વિરોધીઓ સાથે સમાધાન કરો, એ બી તમારા ફાયદા માટે જ છે. કે અનનેસેસરી બાબતોમાં તમે જે ગૂંચવાઈ રહ્યા કરો ને વૈમનસ્ય રાખ્યા કરો, તમારા મનની અંદર એના જ વિચાર આવે. આજે તમારી સાથે કોઈ સાથે ઝઘડો થયો હોય કે કશું તમારી દુશ્મની હોય, તો તમારા મનમાં એ કેટલું બધું રહેતું હોય છે, એટલું તો આપણે પરમેશ્વરને પણ યાદ નથી કરતા. ઘણી બધી વાત એ બધી વસ્તુ હતી તો મન ઘરે જાય. અને ઘણી વાર મોટા ભરણ તમને ઇનજસ્ટિસ થયો હોય, પણ એનાથી વધારે ઘરે જાઓ તમે. હવે કેવી રીતે જસ્ટિસ લઉં, અને પછી એ લઈને એટલે in that context it is better to let go, right, અને forgive. કે ભાઈ અને કોર્ટમાં તમે જાઓ તો એનિમી થઈ જાય ને તમારો માણસ, એની સાથે આપણે મેલજુલ કરીને કે ભાઈ ચાલ ભાઈ મારી મૂછ નીચી કે વોટ એવર આઈ થિંક ઇટ ઇઝ. એટલે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને સમયના વેર વેરથી, સમય વેર અવેરથી. હા, એટલે ઈસુ ખ્રિસ્તે કીધું કે લવ યોર એનિમી, એટલે ઈસુ ખ્રિસ્તે કહી દીધું છે કારનું. એટલે આપણે એટલે our Lord already said કે ભાઈ તલવારથી મારશે તો તલવારથી જી, એવું છે ને આપણે લખેલું છે અંદર આપણે જે તલવાર લેશે તલવારથી જ મરાશે. તલવારથી મારે બધું. એટલે આઈ મીન ઇન જનરલ
પણ મને આજે એટલે આમ તો ટાઈમ લાગે થઈ ગયો કે થયો ના છે યા પતવા જ આવ્યું છે યા પણ You વી can કેન ઓલ even you can if હવે તો your લાંબુ છે question શોર્ટ વિડીયો કરવો પડશે એનો. ઓકે ઓલરાઈટ યા હજુ 3 મિનિટ છે 3 મિનિટ એટલે 3 મિનિટ તો આઈ okay થિંક ઓકે વેલ માય મેઇન થિંગ આપણે ઇઝ લાઈક ઓકે મેઇન ક્વેશ્ચન એટલે આમાં આગળ છે કે ભાઈ whoever will deny me in front of the man, I'll deny him in ઇન front of ફ્રન્ટ the ઓફ Lord. એન્જલ્સ એટલે હવે આપણે એ બધી બાબતો જે છે એમાં હાઉ ડુ વી લીવ ધ લાઈફ આઈ મીન નોટ ધેટ અમે એવું બધું કહ્યું તો છે ઈસુ ખ્રિસ્તે કે ભાઈ આમ એટલે વોટ ઇઝ પણ at some point he also says કે ભાઈ તમે પાછા તમે યુ બીકમ સ્માર્ટ એઝ વેલ તમે સાપ કબૂતર જેવા સાલસ સાલસ બી થાવ સાપના જેવા હોશિયાર થાવ ચતુર બી હોશિયાર બી થાવ એટલે એકદમ હમ તમે એટલે I think it's again context. In the overall context, I feel એટલે મારું પોતાનું interpret. But I just wanted, yours or Smita's input. Okay, what do you think? Like, do we just like die by, કે ભાઈ, I mean, yeah, એટલે die કરો તો વાંધો નથી એમ technically કે ભાઈ એવું કશું, I mean, જેમ જૂના જમાના martyr બધા થઈ ગયા, right? અમુક, રાઈટ like a Roman martyrs or even this one, Christian bringing persecution to Christian. What do you do? I mean, ટેલર ની વાત કરીએ ભાઈ ની ટેલર ભાઈ હવે એમને કીધું હવે ચર્ચે ના માન્યું would it have been better કે બધી બબાલ ના કરતે અને just let it go as well opposed to then that is the question કારણ કે એ બહુ જ ગહન પ્રશ્ન છે કારણ કે જો ટેલર બબાલ ના કરે તો માર્ટિન લ્યુથર ઉભા ના હતા માર્ટિન લ્યુથર ઉભા ના હતા તો પ્રોટેસ્ટન્ટ પણ ઉભો ના થાય અને અત્યારે બી આપણે બાઇબલ્સ એમાં જકડાયેલું હોત સાંકળોમાં રાઈટ so we do not know એ સંજયભાઈ ઉત્તમ પ્રશ્ન છે ઈસુ અને ખ્રિસ્ત આપણે આપણને મૂર્ખ થવાની ના પાડે છે એ તો હકીકત છે પણ ઈસુ ખ્રિસ્ત એવું કે છે મૂર્ખ ના થશો પણ તમે મારું નામ લેતા ના અચકાતા ધેટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ થિંગ ઓકે ને આ મુદ્દા ઉપર એટલે ઘણીવાર આ મુદ્દા ઉપર આપણે હવે સમય પૂરો થવા આવ્યો છે એટલે આપણે બંધ કરીશું અને નેક્સ્ટ મુદ્દા એક નાનો આપણે આના પછી ડેડિકેટેડ આપણે એક વિડીયો બનાવીને આપણે એની પર ચર્ચા કરીશું કે જેથી કરીને શ્રોતાઓને પણ રસ પડ્યો હોય તો એ લોકો બી એમાં જો સાંભળે અને ચર્ચામાં ભાગ લઈ શકે છે તો ફરી એકવાર હું તમારો આભાર માની લઉં છું કે તમે સમય કાઢીને આવ્યા અને શ્રોતાઓને પણ આભાર માનું છું કે એ લોકો સાંભળે છે અને જો હજુ સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરો અને અમારો સંપર્ક કરો જો કોઈ પ્રશ્ન હોય કે તમારે કોઈ સજેશન હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો આપણે ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે રહે આમેન થેન્ક યુ